જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ પામેલા પિતા પુત્રના ઘર પર પહોંચ્યા મોરારી બાપુ। મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને પરિવારજનોને સાંત્વના પાઠવી। મોરારી બાપુએ મૃતકોના આત્માને શાંતિ માટે રામધૂન કરી પ્રાર્થના કરી। બાપુએ સમગ્ર ઘટના અંગે પણ પરિવાર પાસે જાણકારી મેળવી કહ્યું કે પરિવાર સાથે અમે ઊભા છીએ। આ ઘટનામાં પ્રત્યેક દર્શક સાથે બાપુએ વાતચીત કરી અને કહ્યું કે પરિવારનું ધ્યાન રાખજે અને હિંમત આપજે। જે આત્માઓ ગઈ છે એને સાચી શાંતિ મળે, એમના પરિવારજનોને, આખા દેશને અને દુનિયાને પણ આ ઘટનાને સાચી શ્રદ્ધાંજલિ કઈ રીતે મળે એવું બધા વિચારે અને એવું કદમ ઉઠે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આપ સૌને પ્રણામ। જય સિયારામ। બાપુ, કથા હતી આપની અને કથા કેટલા દિવસમાં ચૂંટાવી છે? હવે આગામી દિવસોની અંદર કથા 9 દિવસની કથા હોય એટલે આ ઘટના ચોથા દિવસની કથા પૂરી કરીને હું ગયો, મારે મૌન હોય, પણ 2 વાગે મને 3 વાગે ખબર આપી કે આવું ઘટ્યું। એટલે સાંજનો એક પ્રોગ્રામ હતો ત્યાં, એ મેં સ્થગિત કરી દીધો, હવે આ બધું બંધ કર। પછી રાતભર મેં વિચાર કર્યું કે હવે શું કરવું। મારી પાસે પર્ટિક્યુલર નામ નહોતા, કોણ કેટલા ક્યાંથી ગયા છે એ બધા આંકડા આવતા હતા। ખાલી એક આ દાદાનો ફોટો મારા પાસે કોઈ મને બતાવ્યું કે એને વાગ્યું છે, હાથમાં બેરખો છે, એટલે મને એમ લાગ્યું કે આપણા ભાવનગરના કે આપણા જ કોક છે, એટલે એ સારા છે એવા મને સમાચાર મળે। હું કોઈ પણ નિર્ણય કરું, મોરારી બાપુ તો એક માણસ છે, માણસના નિર્ણયો ખોટા પણ હોય, પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી, પોથી અને પાદુકા આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મારા યજ્ઞકુંડ પાસે હું નિર્ણય કરતો હોઉં। એટલે મેં નક્કી કરેલું કે 1 કલાક કથા કરી, આ બધાને શ્રદ્ધાંજલિ આપી અને હું કથાને ત્યાં વિરામ આપી દઉં, અલ્પ વિરામ આપી દઉં। 4 દિવસની કથા બાકી છે, એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ। એટલે મેં હનુમાનજીને વિદાય પણ નથી આપી, નહીંતર મારે કથામાં વિદાય આપવાની। એટલે હવે તો એ જ્યારે યોગ હોય ત્યારે હું કરીશ, પણ મેં મારી શ્રદ્ધાંજલિ આપી અને 1-1.5 કલાક કથા કરીને આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે। એટલે મેં બુધાભાઈને ફોન કર્યો, એમને મારી સાથે વાત કરી, હું આવું છું, મારી શ્રદ્ધાંજલિ અને મારી પીડા ઓછી થાય થોડી, એટલા માટે હું ત્યાં આવી જાઉં, એટલા માટે હું આવ્યો છું। મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે, એમના પરિવારજનોને ખૂબ જ ઢાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે, પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો। વિશેષ કંઈ નહીં કહેતા, પરમાત્મા આ 2 જણ તો છે જ, પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગરમાં, એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી, પોતે વાત કરી, એને સારું છે, આવવાની વ્યવસ્થા થાય એટલે એ પણ